ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. દોસ્તો આજે સમતાપી, સમદાબ, સમકદ, સમોષ્મી, એક પરમાણુકીય, દ્વિપરમાણુકીય આ બધા શબ્દોના આધારિત ઉષ્મા ઉર્જા, સમોષ્મી, ટીપીસીવી નો સંબંધ, આ બધી વસ્તુને સાંકળતા એમસીક્યુ પર આજે જઈ રહ્યા છીએ. સરસ લેક્ચર થવાનો છે. બહુ બધા સરસ કન્સેપ્ટ તમારી સામે દોસ્તો આવવાના છે. તૈયાર થઈ જાઓ આજના પહેલા લેક્ચરમાં. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આદર્શ વાયુ સમીકરણની અંદર તમને 4 પ્રોસેસ આપેલી છે. 1, 2, 3, 4. આમાંથી કઈ પ્રક્રિયા સમોષ્મી છે? તો એવું કહું, તમે ધ્યાનથી જુઓ 1 અને 4 ની. દોસ્તો 1 છે સીધી પ્રક્રિયા છે, આમાં કદ અચળ છે, તો આ પ્રક્રિયાને સમકદ કહેવાય. આ પ્રક્રિયા છે એને સમદાબ કહેવાય. વાત અહીં કેમ સરસ થઈ? તમારે શોધવી છે સમોષ્મી પ્રક્રિયા. તો જેનો ઢાળ વધુ, યાદ રાખજો, ઢાળ વધુ, તો એ પ્રક્રિયાને સમોષ્મી પ્રક્રિયા કહેવાય. અને જેનો ઢાળ ઓછો, વક્રમાર્ગ છે, તો એને દોસ્તો સમતાપી. કારણ કે પીવી બરાબર અચળ, તો એ સમતાપી કહેવાય. પણ પીવી રેસ ટુ ગેમા બરાબર અચળ, તો એ સમોષ્મી કહેવાય. તો રાઈટ આન્સર થયો સી, બીજા નંબરનો વક્ર. નેક્સ્ટ હજી એક આલેખ વાળો એમસીક્યુ. ચલો, પી વિરુદ્ધ વી નો આલેખ આપ્યો છે, તો ટી વિરુદ્ધ વી નો આલેખ કયો સાચો? હવે તમને થાય સર પી વિરુદ્ધ વક્ર છે એટલે આ કમ્પલસરી સમતાપી પ્રક્રિયા થાય. તો દોસ્તો એટલું ખબર પડી ગઈ કે આ પ્રક્રિયા સમતાપી. હવે તાપમાન વિરુદ્ધ પી દોરું તો આપણે હમણાં કીધું એ પ્રમાણે તાપમાન ભલે બદલાય અથવા દબાણ વધે, તો તાપમાન કમ્પલસરી કેવું રહેવું જોઈએ? અચળ. તો આ નહીં આવે. યસ, અચળ રહે એટલે આ લાઈન. તમે જોઈ શકો છો બેટા, સાચો આન્સર સી થયો. હા, એવું પણ કહી શકું છું કે ડી પણ ઓપ્શન ગણાય, સી પણ ઓપ્શન ગણાય. પણ તમે અહીં રકમને બહુ સારી રીતે જુઓ તો કદ ઘટે છે, કદ વધે છે, સોરી ઘટે છે, તો દબાણ વધે છે. કદ વધે, દબાણ ઘટે, એટલે સાચો આન્સર સી. ફરી તમે જુઓ, કદ વધે છે. તો હવે મને કહો, વ્યસ્ત પ્રમાણ છે, આ કદ વધે, દબાણ તમારું કમ્પલસરી ઘટે. હા સર, એટલા માટે ઘટાડો દર્શાવવાનો હતો. નેક્સ્ટ, સમાન દબાણ, કદ અને તાપમાન બે પાત્રોમાં વાયુ ભરેલો છે. સમતાપી રીતે મૂળ કદ કરતા અડધું કદ. બોલો બેટા, આ એમસીક્યુ સરસ બનવા પાછળનું રીઝન, એના શબ્દો. મૂળ કદ કરતા અડધું કદ થાય. એક કામ કરો, તમને અહીં તો આકૃતિ બનાવવી પડશે ને જાતે. શું કરી શકાય? તો સૌથી પહેલા સમતાપી માટે, એટલે પહેલો સૂત્ર પ્રમાણે લખીએ તો P1 V1 is equal to P2 V2. હા સર, તો દબાણની વાત કરીએ છીએ તો પહેલાનું ભલે P1 લખ્યું, અહીં અડધું કદ થાય છે, તો પહેલાને 2V ધારો, તો આને એકલું V કહી શકાય. બોલો, પહેલા તો આ તૈયાર થઈ ગયું. આનાથી ફાયદો શું થયો કે વીવી ઉડાડી કાઢો. હા કે ના? મને દબાણ મળી ગયું P2 બરાબર 2V1. આ મારે સમતાપી માટેનું અગત્યનું સમીકરણ લાવવું. હવે બીજી વાયુ માટે, આ એ વાયુ માટે ક્લિયર. બીજા વાયુ માટે અહીં આદર્શ વાયુ સમીકરણ. તો બીજા વાયુ એટલે આને બી વાયુ કીધું, અને એ વાયુ કહી દઉં. સર પીવી રેસ ટુ ગેમા બરાબર છે 1 1. અહીં માર્કર બદલી કાઢવું એટલે તમને ક્લિયર થઈ જાય. મૂળ કદ કરતા આનું કદ અડધું જ થાય છે. V1 V
આની જેમ 2v રેઝ ટુ ગેમા p2 v રેઝ ટુ ગેમા કટ તો 2 રેઝ ટુ ગેમા p1 બરાબર p2. ફરી કહું છું બેટા, આ બી વાયુ માટે પહેલું એક વાયુ માટે બંનેનો ભાગાકાર લઈ લો. ચલો બંનેનો ભાગાકાર લઈએ એટલે p2 બાય p1. અહીંયા લખી દો બેટા 2p1 અને અહીંયા લખું તો 2 રેઝ ટુ ગેમા p1 કટ તો 2 રેઝ ટુ 1 માઇનસ ગેમા. ઇટ્સ માય રાઈટ આન્સર. આ કયું બેટા? તો તમે જુઓ p2 બાય p1. હવે તમને અહીંયા સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરો. આ પહેલા લખ્યું, આ બીજું લખ્યું. તમને જો બી ભાગ્યા એ લાવવાનું છે. આ તમે એ ભાગ્યા બી કર્યું. ફરી આ બહુ શાંતિ સમજો, એ ભાગ્યા બી કર્યું. તમારે બી ભાગ્યા એ લાવવું છે. પ્લીઝ આ શબ્દોને નોટ ડાઉન કરજો. તો બી ભાગ્યા એ તો 2 રેઝ ટુ ગેમા માઇનસ 1. જો બેટા આવી ગયો તમારો સાચો આન્સર. સો એ ઇઝ યોર રાઈટ આન્સર. જોયું? જેમ જેમ સરસ એમસીક્યુ સોલ્વ કરશો એક એની અલગ મજા આવશે અને એના જ આધારે તમે સરસ દાખલા ગણી શકશો. નેક્સ્ટ, તાંબાના 3 બ્લોકના દળ આપે m1 m2 અને m3. તાપમાન છે T1 T2 અને T3. જો T1 નાનો હોય, અહીં સમતોલન ના મળે ત્યાં સુધી ઉષ્મીય સંપર્કમાં લાવ્યો છે, ઉષ્માનો વ્યય ન થતો. દોસ્તો ઉષ્માનો વ્યય થતો નથી એટલે m3 એ ગુમાવેલી ઉષ્મા એટલે m1 અને m2 એ મેળવેલી ઉષ્મા. m3 એ ગુમાવેલી ઉષ્મા એટલે m1 અને m2 એ મેળવેલી ઉષ્મા. હા ચલો, તાપમાનની સંદર્ભમાં લખી દીધી કે T છે તો આનું દળ યાદ કરો, તમને કેટલું શીખવાડી હતું, m3is સ્પેસિફિક હીટ. આની સાથે તાપમાનનો ફેરફાર લખી દઈએ. ધારો કે ત્રીજાનું તાપમાન T3 કહું તો T3 માઇનસ T. ચલો એ જ રીતે બેટા મને 1 માટે લખાવો તો m1s T1 માઇનસ T. યસ સર. ના, T માઇનસ T1 આવશે કારણ કે ફરી બોલું છું, આ ગુમાવેલી વાત છે અને આ બંને મેળવેલી. તો પ્લીઝ અહીંયા તમારે ધ્યાન રાખવાનું, શબ્દોને સમજવાના અને હાઇલાઇટ કરવાનું કે કમ્પલસરી T માઇનસ T, m2s T માઇનસ T. બેટા બધામાંથી s કટ. હવે તમે જોશો ને તો m3 માઇનસ m3, m1t માઇનસ m1t, m2t માઇનસ m2t. ચલો એક કામ કરીએ, એકલા ટી વાળા એક બાજુ લાવો. જો 1 2 અને માઇનસ છે આમ લાવું એટલે પ્લસ, તો ટી કોમન m1 પ્લસ m2 પ્લસ m3. આ સાઈડ આ બંને માઇનસ છે આમ લઈ જાઓ પ્લસ, તો t1 m1 પ્લસ t2 m2 પ્લસ t3 m3. ટી ને કરતા બનાવો, તમારું કામ તૈયાર. t1 m1 પ્લસ t2 m2 પ્લસ t3 m3 અપોન બધાના દળનો સરવાળો. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ લો તમારો આન્સર સરસ મજાનો આવી ગયો બેટા. દંડના દંડન ચેક કરો. તમારો આન્સર બી ફોર બોમ્બે. યસ સર, બી ફોર બોમ્બે ઇઝ માય રાઈટ આન્સર. મસ્ત દાખલો હતો કારણ કે એક ગુમાવે બીજો મેળવે. નેક્સ્ટ, આકૃતિમાં બંધ માર્ગે ચક્રીય પ્રક્રિયામાં વાયુ તંત્ર વડે. દોસ્તો સરસ દાખલા થવા પાછળનું રીઝન એ છે કે અહીંયા કાર્ય શોધવાનું. ચક્રીય પ્રક્રિયા હોય તો તમને આ યાદ રખાઈ દો, યાદ રાખી દો, એની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. એટલે જેટલી ઉષ્મા શોષાય એટલું કાર્ય થાય. દોસ્તો કાર્યને યાદ કરું તો યાદ હશે P × ડેલ્ટા V. આ સર
v ઇન્ટુ ડેલ્ટા v એટલે કદમાં થતો ફેરફાર. અહીં તમે પાઈ આર સ્ક્વેર વિચાર, તમે જુઓ આ 10 આ 30, જો આના ઉપરથી હું શું કરું છું, ક્ષેત્રફળ પાઈ આ 30 આ 10, તો લાસ્ટ માઇનસ ફર્સ્ટ એટલે વ્યાસ છે એટલે 30 માઇનસ 10/2. હા સર, એનો હોલ સ્ક્વેર લખી દેવાય. હા સર, એનો હોલ સ્ક્વેર તૈયાર, અને એના દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ મળ્યું. પણ તમે દબાણને જુઓ, આ કિલો પાસ્કલમાં જો નાટક ચાલુ કરે ને, કિલો પાસ્કલ એટલે 10^3. અને બીજી વાત, તમારું જે કદ આવે છે એ લીટરમાં, તમે સમજો આ 10⁻⁻, તો આ આઈ જતા રહ્યા પાઈ એમના એમ, આ 20/2 નો સ્ક્વેર, પાઈ આ 10 નો સ્ક્વેર, એટલે બેટા 100 પાઈ આઈ નું ભૂલ. તમારે જોવાનું 100 પાઈ જૂલ આન્સર આવે છે. યસ સર, પી ઇઝ માય રાઈટ આન્સર. બોલો, મજા પડી ગઈ? સરસ એમસીક્યુ. પાક્કો કરજો બેટા, આમાં ગમે તેવો આલેખ આપે પણ તમે એમસીક્યુ માં ક્યાંય ખોટા ના પડે. આગળ, એક રેફ્રિજરેટર નો પરફોર્મન્સ ગુણક એટલે આલ્ફા 5, ફ્રીઝર નું અંદરનું તાપમાન -20 ડિગ્રી, તો બહારનું તાપમાન શું? તો શું આનો મતલબ જ્યારે બી રેફ્રિજરેટર નો પરફોર્મન્સ ગુણક છે તો તમને એનું સૂત્ર યાદ હોય, લો માઇનસ હાઈ, તો આલ્ફા બરાબર ટેમ્પરેચર ઓફ લો, ટેમ્પરેચર હાઈ માઇનસ ટેમ્પરેચર લો. ચલો 5 mm. તમને શું આપ્યું છે? અંદરનું તાપમાન. ચલો અંદરનું તાપમાન તમને -20 આપ્યું. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોવા જાઓ તો સેલ્સિયસ નું કેલ્વિન કરવાની ટેવ અત્યારથી પાડી, તો ભાગ 273 -20 253. આ મારા માઇન્ડમાં ડન. ટી લો pH -T લો. જો મારે જવાબ લાવો છે એટલે 5TH -5T log equal to T log, માટે 5TH બરાબર 6TL. થઈ ગયું તમારું કામ. ટેમ્પરેચર હાઈ 6/5, લો ટેમ્પરેચર તમે લઈને આવ્યા છો 253, આ 6 mm બેટા. અને મારી ભાષામાં 50 સમથિંગ આવશે, આખે ને? હા સર, 50 સમથિંગ તમારો જવાબ આવશે. એટલે એનું કેલ્વિનમાં કરશો એટલે 300 થયું. હા, આ સેલ્સિયસમાં છે, એનું કેલ્વિન કરશો એટલે લગભગ 30-31 ની આસપાસ આવવું જોઈએ. યસ સર, આવી ગયો જવાબ. આમાંથી તમે 273 બાદ કરો, તમારું કામ તૈયાર. હે ને? -273 કરો એટલે તમને ખબર પડી જશે કે 30-31 ની આસપાસ જવાબ આવશે. નેક્સ્ટ, 1 મોલ આદર્શ વાયુની સમોષ્મી પ્રક્રિયામાં ચર ઘાતાંકીય વિધેય આવું છે, તો કદ સાથે સંબંધ આપી. ચલો, કદ સાથે સંબંધ આપી તમને એવું કહે છે કે તમે આનું કોઈ પ્રોપર સૂત્ર લાવ્યા. દોસ્તો, અહીં મારે જવાબ ને ડાયરેક્ટ એટેક નહીં કરવું. તમને એવું થવું જોઈએ કે આના જેવો બીજો એમસીક્યુ આવશે ત્યારે હું કન્ફ્યુઝ નહીં. તો તમે વિચારો રિલેશન શું આપે. સર, આદર્શ વાયુ સમીકરણમાં જો હું થોડું યાદ કરું તો મારા આદર્શ વાયુનું PV = μRT, માટે P = μRT/V. તમને V નો એક સંબંધ આવ્યો. તો કોઈ બી વસ્તુ આપી હોય એનું એક રીઝન હોય, હે ને? તો આની પરથી જો T ને તમે કરતા બનાવો તો T બરાબર V/V. That means PV ને સામે લઈ જાઓ, μR T/V. સૂત્ર PV² બરાબર μRT. બેટા, સમીકરણ મળતાની સાથે તમારા માઇન્ડમાં
એવું થવું જોઈએ કે સર આ પીવી રેસ ટુ 2 થયું. તો જો આવું કોઈ બી દાખલો આપે તો પ્લીઝ રિમેમ્બર આ શોર્ટ ટ્રીક ક્યાંય નહીં આપી. પ્લીઝ યાદ રાખજો. આર કૌંસમાં ગેમા -1 પ્લસ 1 માઇનસ એક્સ. દોસ્તો તમને કલર બદલીશ કારણ કે હવેનો ખેલ સરસ છે. આ તમારું એક્સ અને અહીંથી તમે મને સમજાવો કે તમને આના આધારે ગેમામાં સૂત્ર આવવું જોઈએ. 1 મોલ કીધું છે એટલે તો વાંધો નહીં. આપ લસાલો એક વિચારો અને જવાબ આપો. ચલો CM9 આર કોમન નીકાળી દઈએ. 1 upon gamma minus 1 1 upon 1 minus 2 r 1 upon gamma minus 1 minus 1 થયું બેટા. હા સર લસા કઈ ચિંતા ના કરો, ભલે થોડી વાર લાગે. ગેમા -1 ઉપર માઇનસ ગેમા આવશે પ્લસ 1 એટલે 2 માઇનસ ગેમા. બોલો તમને સી મળી ગયું? હા સર. હવે શું કરાશે? તો તમારે શોધવાની છે શોષા પી ઉષ્મા. ડેલ્ટા ક્યુ બરાબર mc ડેલ્ટા ક્યુ. સી તમારું કામ તૈયાર થઈ ગયું. આ સી એટલે જ 1 મોલ ચોખવટ કરી છે તો અહીંયા મ્યુ બરાબર 1 થઈ જશે. રિપીટ કરું 1 મોલ એટલે ડન. સી ડેલ્ટા ક્યુ 2 માઇનસ ગેમા ગેમા -1 અહીંયા આર ડેલ્ટા ક્યુ. આવો ઓપ્શન છે? યસ સર. ધેટ મીન્સ સી ઇઝ માય રાઈટ આન્સર. દોસ્તો બહુ જ અગત્યનો એમસી. પ્લીઝ નોટ ડાઉન. નેક્સ્ટ 2 મોલ 1 પરમાણુ. દોસ્તો યાદ રાખજો આ શબ્દોની માયા. 2 મોલ અને 1 પરમાણુ. 1 પરમાણુ છે F27, તાપમાન 27 સેલ્સિયસ તાપમાન. હવે મસ્ત વસ્તુ છે કે જેના કારણે આ એમસીક્યુ આટલો ફેમસ થાય. હવે મને કહો બેટા, સમોષ્મી પ્રક્રિયા છે કે નહીં? હા. વિસ્તરણ છે કે નહીં? હા. સમોષ્મી પ્રક્રિયા છે, વિસ્તરણ છે. તમને યાદ કરો પીવી રેસ ટુ ગેમા વાળી શોર્ટ ટ્રીક? હા અમને યાદ છે સર. મેં તમને કીધું પીવી રેસ ટુ ગેમા -1 પીવી રેસ ટુ ગેમા -1 1 1 2 આખે ને. તો એની પરથી T2 ન કરતા બનાવી. ચલો T2 બરાબર 1 રેસ ટુ ગેમા -1 અને અહીંયા આવશે V1 બાય V2. બેટા અહીં મજાની વાત હતો. 1 બાય V2. અહીં હું ઈચ્છું કે તમે કેટલું સમજી શકો છો. તાપમાન ડાયરેક્ટ લખી દઉં છું. 27 નું કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખ્યું એટલે 300. તમને એવું થાય બેટા કર તો જો રકમમાં 2V થાય એટલે V2 બરાબર 2V અને V1 બરાબર V 1 બાય 2. જેમાં 1 પરમાણવીય છે 5 બાય બોલો 3 -1. આ 300 એલસીટી લસા લઈ લો બેટા. 3 એલસીટી સોરી 1 બાય 2 રેસ ટુ 3 એલસીટી અને અહીંયા આવશે 2 બાય 3. રિપીટ કરું છું. આ 300 એમના એમ પહેલા 2 નો વર્ગ કરો એટલે 4 અને 4 નું ઘનમૂળ કાઢો. તમને આના આધારે એવું થાય કે એનું તાપમાન 200 કરતા સહેજ નાનું આવશે. જો તમને એવી ખબર પડી જાય 200 કરતા નાનું એટલે 189 190 ગણીએ. હા સર. એટલે આ બધામાંથી કોઈ આન્સર આવશે. અહીં વિસ્તરણ થાય છે. સમોષ્મી પ્રક્રિયામાં વિસ્તરણ થાય એટલે તમારી ઉર્જા માઇનસ આવે. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ FR ડેલ્ટા T બાય 2. મોલ આપ્યા છે તો મોલ વડે ગુણવાના. ચલો ફટાફટ. 2 મોલ F 1 પરમાણવીય 3/2 R 8.31
ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર તમે જુઓ આ 189 આ 300 એટલે 111 જેવું થયું. ફરી બોલું છું, માઇનસમાં આવશે એટલે પ્લસ વાળા ઓપ્શન ત્યાં અંદાજિત કહી દઉં છું એ બે ઉડી ગયા. અને બેટા 100 લઉં, આને 8 લઉં એટલે 800 ગુણ્યા 3 નથી 2700 ની આસપાસ જવાબ આવશે. તો માઇનસ 2.7. બોલો, મજા પડી ગઈ? બહુ સરસ MCQ કર્યો, બહુ જ અગત્યનું, મજા પડી જાય. નેક્સ્ટ, એક પરમાણુય આદર્શ કોનો સંબંધ દબાણ વિરુદ્ધ તાપમાનનો સંબંધ. દોસ્તો, દબાણ વિરુદ્ધ તાપમાનનો સંબંધ તમને આપે અધૂરામ પૂરું એક પરમાણુય છે એવી ચોખવટ પણ કરનાર તમારે સંબંધ લાવો છે. તમને યાદ છે બેટા ટીપી રેસ ટુ ગેમા મેં હું શીખવાડ્યું હતું, તમને જો યાદ હોય ટ્રીક તો ટી રેસ ટુ ગેમા અપોન 1 માઇનસ ગેમા બરાબર છે. હવે તમારો સંબંધ p ને સામે લઈ જવાનો છે, તો આ સામે જશે તો ઘાત ઉલટી જાય બેટા, તો 1 માઇનસ ગેમા અપોન ગેમા. તેનો મતલબ આ માઇનસ સી બરાબર આ લખી શકાય, માઇનસ સી બરાબર 1 માઇનસ ગેમા અપોન ગેમા માઇનસ સી ગેમા 1 માઇનસ ગેમા. સી શોધવાનો છે. યસ સર, સી ને કરતા બનાવો. ગેમાની વેલ્યુ એક પરમાણુય છે 5/3 મૂકી દો, માઇનસ 5/3 સી 1 માઇનસ 5/3 માઇનસ 5/3 સી માઇનસ 2/3. હા કે ના? હા સર, તેથી ઉડી ગયા, માઇનસ માઇનસ ઉડી ગયા, તો સી બરાબર 5/2 આવવો જોઈએ. ચેક કરો, 5/2 કે 2/5? બોલો, તમને હેરાન કર્યા શું આવશે? બોલો બોલો બોલો. 2/5 સામે જાય ને બેટા, તમારો જવાબ ઉલટાઈ જશે 2/5, કારણ કે તમે જુઓ આનું સાદું આપશો તો 5c બરાબર 2. So 2/5 is right answer. Yes, that means A is my right answer. Next, બહુ સરસ MCQ કે જે આલેખ વાળો છે અને ઘણી બધી જગ્યાએ ઘણા બધા સારા પેપરોમાં પૂછાયેલું. આલેખ છે એટલે બધા લોકો અહીંયા ક્યાંક ભૂલ કરે છે. હું ઈચ્છું કે તમે સમજો. પ્રક્રિયા 1, તો તમે જો એકની લાઈન સીધે સીધી આમ દેખાય સારી, કદ અચળ છે તો પ્રક્રિયા છે સમકદ હોવી જોઈએ, તો એ સાથે સી એટલે આ બંને ઉડી ગયા. બોલો, પી સાથે સી ડન થયું. પછી એ જુઓ બીજા નંબરની પ્રક્રિયા છે ત્રાંસી, જે તમને એફ બિંદુમાં અહીંયા એટલે કે અંતિમ સ્ટેજ બતાવે છે. ઢાળ વધારે છે તો પ્રક્રિયા સમોષ્મી કહેવાય. ફરી કઈ કહેવાશે? ત્રીજા નંબર, આના કરતાનો ઢાળ ઓછો છે, જુઓ સમજી ગયા, સમતાપી. અને છેલ્લું આડી લાઈન તો પી અચળ એટલે સમદાબ. તો હું જોઈને જ કહી દઉં, એ સાથે સી અને એસ સાથે બી આવી ગયો તમારો સાચો આન્સર. મોસ્ટ હવે ધ્યાન રાખવાના આલેખ વાળા MCQ ભૂલ પડે છે બધાને. જઈએ આગળ. દોસ્તો, કોઈ તત્વની કાર્યક્ષમતા 40% એટલે 0.4, ઠંડાનું તાપમાન ઠંડુ 300 કેલ્વિન. હવે એની કાર્યક્ષમતા η1 આ η2 50% કરવી તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું? દોસ્તો, એ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન એટલે ઈટાની સ્ટોરી આવશે. ડાયરેક્ટ આમાં ગણવા કરતા એના શબ્દોને સમજવા અને પછી એના પદને સેટ કરવા. ચલો, તો યાદ છે ઈટા બરાબર 1 માઇનસ T2/T1. હા સર, એ સૂત્ર અમને યાદ છે. ઈટા બરાબર 1 માઇનસ T2/T1.
તો 1 માઇનસ ઈટા બરાબર T2 બાય T1. યસ સર, T2 હારણનું તાપમાન જે તમને આપેલું છે 300. T2 તમારું 300. T1 1 માઇનસ ઈટા એટલે 0.6. તો T1 ને કરતા બનાવો તો 300 ભાગ્યા 6 એટલે જો 135. T1 મારું આવી ગયું 500 કેલ્વિન. પણ આ પહેલાનો જવાબ આવ્યો, અહીં ડાયરેક્ટ જવાબ નહીં લખાય. તમે જો કાર્યક્ષમતા વધારી એટલે અહીં તમારે ફરીવાર કિંમત T2 બરાબર 1 માઇનસ T2 બાય 3. હવે મજાની વાત એ છે કે આની માટે તમે હવે શું કરશો? કારણ કે 50% વધે છે. ફરી કહું છું, 50% વધે છે. તો તમારે પહેલા જેવું અહીંયા 500 કેલ્વિન તાપમાન આવી ગયો, જવાબ આવી જશે એવું નહીં થાય બેટા. કેમ? કાર્યક્ષમતા તમારી જો બેટા બદલાઈ ગઈ. તો આ આખા સૂત્રમાં મારે બધું એમનું એમ રાખવાનું. અહીંયા 0.5 લખી દો. 1 માઇનસ 300 ભાગ્યા T1. આમ લઈ જાઉં તો 300 ભાગ્યા T1 બરાબર 0.5. T1 બરાબર આને ઉપર લાવો અને નીચે લાવો 3000 ભાગ્યા 5 એટલે આનું તાપમાન 600 કેલ્વિન. બેટા અહીં ઘણા બધા લોકો ખોટો MCQ ટીક કરે છે. એટલા માટે કે તમે જો કાર્યક્ષમતા 50% વધે છે. તમે જોયું બેટા કાર્યક્ષમતા કેટલી વધે? 50%. પહેલા સોરી, જો આપણે 40% કાર્યક્ષમતા હતી હે ને ત્યારે તમે કેટલી વેલ્યુ લખી? 0.4. હવે 50% વધી એટલે અહીંયા તમારે જવાબ લઈને કિંમત મૂકશો એટલે અહીંયા 0.5 600 કેલ્વિન. ડેલ્ટા ટી તાપમાનનો ફેરફાર 600 માઇનસ 500 સાચા અર્થમાં 100 કેલ્વિન આવે. અહીં રકમમાં ભૂલ છે, જવાબમાં ભૂલ છે એટલે આવે. આ જ દાખલો આ નીટમાં પૂછાયેલો ત્યારે અહીંયા રકમ શું બદલી હતી કહી દો. અહીંયા 60% કહ્યું. તો તમારા જવાબ જો બંને રીતે શીખવાડું છું તો અહીંયા 0.6 નાખે ને 1 માઇનસ 300 ભાગ્યા T1. 300 ભાગ્યા T1 આ સાઈડ આવશે, આ તમારું 0.4 થવા. તો T1 બરાબર 300 ભાગ્યા 0.4 એટલે 750 કેલ્વિન. તો મને હવે ડેલ્ટા ટી કહો તો સર 750 માંથી 500 બાદ કરો એટલે 250. ફરી કહું તો તમારો 250 આન્સર આવી ગયો. આ પ્રિન્ટિંગ મિસ્ટેક હતી, નોટિસ થાય, ધ્યાન રહે એટલે આ સ્પેશિયલ MCQ. નેક્સ્ટ ચલો, ઈટા તમને આપી દીધું 1/10 અને તમે એનો રૂલ રેફ્રિજરેટર તરીકે કરો છો. સર આના ઉપરથી તમે આખો દાખલો બદલી કાઢો. કેમ? જો રેફ્રિજરેટર તરીકે કરતા હો તો મારે અહીં દાખલામાં કંઈક ડિફરન્ટ વિચારવું પડે. કઈ રીતે? તો આની પર તમારે ખરેખર જો તમને આની પ્રેક્ટિસ હોય તો ડાયરેક્ટ જ તમે કહી શકો છો. કઈ રીતે કહો છો? આને હું કહી દઉં આલ્ફા. આલ્ફા એટલે Q2/W. હા સર, તો હું લખું છું Q2/W ઇઝ ઇક્વલ ટુ, યાદ રાખજો ટેકનિક, 1 માઇનસ ઈટા અપોન ઈટા. તમને ખબર છે કે ઠારણ વ્યવસ્થા એટલે Q2. Q2 તમારે જોઈએ છે, તેના પર કરવું પડતું કાર્ય 10. આને બેટા હું 0.1 લખું તો 1 માંથી 0.1 બાદ કરો એટલે 0.9 ભાગ્યા 1 તો 9 આવશે. તો Q2 બરાબર 90 જૂલ. જો બેટા તમારો જવાબ 90 જૂલ આવી ગયો. યસ સર. તો સી ઇઝ અવર રાઈટ આન્સર. મજા પડી ગઈ બેટા. નેક્સ્ટ, બહુ સરસ વોલ્ટેજ આપ્યા છે 220 વોલ્ટ. પ્રવાહ આપ્યો છે
4 MP. બેટા 12મું ધોરણ ભેગું થયું, પાવર P ઇઝ ઇક્વલ ટુ VI, એટલે 880 વોટ. આટલા સેલ્સિયસ તાપમાન વાળું પાણી આટલો સમય લાગશે. અહીંયા એ લોકો એકલું 11મું નહીં 12મું મિક્સ કરી આ સરસ મજાના MCQ પરેશાન કન્ફ્યુઝ કરવા માટે બનાવી. ચલો હવે જો મારે આને સોલ્વ કરવું, ચિંતા ના કરો, એ તમને ખાલી પ્રેક્ટિસ થાય ને બેટા, એટલે તમને 12મા ધોરણના કન્સેપ્ટ પાવર P બરાબર VI નો યુઝ કરો. હવે યાદ કરો MC ડેલ્ટા થીટા Q બરાબર MC ડેલ્ટા T, M 1 કિલોગ્રામ, C 4.2, પણ તમને યાદ છે કે જ્યારે કન્વર્ટ કરીએ છીએ બધું કિલોગ્રામમાં તો 4200, અને તાપમાનનો ફેરફાર 20 સેલ્સિયસ 80 સેલ્સિયસ. સમજી ગયા 80 કેમ લખ્યું? બસ ક્યુ ખબર, સમય મળી જાય, યાદ હશે પાવર બરાબર ઉર્જા ભાગ્યા સમય, તો સમય બરાબર ઉર્જા ભાગ્યા પાવર. ઉર્જા 42 ગુણ્યા 8 ગુણ્યા 1000, પાવર 880. બોલો 0 0 ગયા, આના ભાગ્યા 11, આનો ભાગાકાર કરશો એટલે 400 કરતા સહેજ નાની આવશે. 400 કરતા નાની સેકન્ડ એટલે 6.5 મિનિટ જેવું આવવું જોઈએ. 6.5 મિનિટ આવે છે. યસ સર, પતી ગયો દાખલો, કોઈ જ કેલ્સી વગર કામ કરે. ફરી કહું, 400 સેકન્ડ કરતા ઓછી, એટલે તમારો જવાબ 6 મિનિટ 7 મિનિટની વચ્ચે આવે. નેક્સ્ટ, હવે થોડું ગુજરાતી ગ્રામર. નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં ઉષ્માનું શોષણ કે ઉત્સર્જન થતું નથી? સમોષ્મી. એક પરમાણુય અચળ કદે, એટલે આ નીકળી ગયું, આ નીકળ્યું, પણ આ બંનેમાંથી સાચું કયું? બોલો, તમને આવડે છે ને? આ બંનેમાંથી સાચું કયું આવશે? હું કહીશ સાચું C, કારણ કે એક પરમાણુ એટલે યાદ હશે Fr/2, that means Fr/2. આ શીખવાનું બેટા, MCQ ની પેટર્ન સમજવાનું. નીચે આદર્શ વાયુમાં થોડી પ્રક્રિયાના કદ કરતા અડધા કદ સુધી દબાવવામાં આવે, તેમાં કરવું પડતું કાર્ય મહત્તમ. બેટા અહીં ઘણા બધા લોકો પોતાની રીતે ઘણો બધો ભાગ. મારે તમને આજે એક સરસ વસ્તુ શીખવાની. જો પ્રક્રિયા, બધું યાદ રાખજો, સમકદ હોય તો થયેલું કાર્ય શૂન્ય. કાર્ય 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 સૌથી ઓછું કાર્ય ક્યારે થાય? તો સમદાબમાં. એનથી વધારે કાર્ય સમતાપીમાં, અને સમોષ્મીમાં સૌથી વધારે, કારણ કે આનો ઢાળ વધારે. જેનો ઢાળ વધારે એમાં કરવું પડતું કાર્ય વધારે, તો સમોષ્મી રાઈટ આન્સર. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે ગ્રાફ દ્વારા બી સમજશો તો E વિરુદ્ધ V એનો ગ્રાફ દોરશો તો આ એની ઇનિશિયલ સ્ટેજ, આ એનું ફાઇનલ સ્ટેજ. જો હું તમને આલેખ દ્વારા એટલે શીખવાડું છું કે આપણા MCQ પણ પાકા. સમકદ કહી દઉં, સમકદ સમદાબ આડું, આ સમકદ આ સમદાબ. પણ સમોષ્મી કહું છું તો સમોષ્મી માટે આમ ધારણા. સમજી ગયા? ક્લિયર થઈ ગયું બેટા? આ જ રીતે હું તમારી માટે ઘણા બધા MCQ તૈયાર કરતો રહીશ અને તમારું બેસ્ટ રિઝલ્ટ આવે તો મેક્સિમમ ટ્રાય કરીશ. બાય એવરીવન, ટેક કેર, ભણતા રહેજો બેટા.